નમસ્કાર, સ્વાગત છે આપનું રંગતમાં. હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખવું છું. જો તમને મારી વાનગી પસંદ આવતી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં વિડીયો જરૂરથી શેર કરો. તો આજે આપણે ખૂબ જ ટેસ્ટી એવો અને ફક્ત 5 મિનિટમાં બની જતો લાલ મરચાંનો કાઠિયાવાડી સંભારો બનાવતા શીખીશું. તો એ પહેલાં તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોની નીચે જ્યાં રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે, તેને તમે ક્લિક કરો. તે ક્લિક કરશો એટલે એક બેલ આઇકન આવશે, તેને પણ તમે પ્રેસ કરો જેથી વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે. તો ચાલો આજે આપણે બનાવવાનું શરૂ કરીએ. ખૂબ જ ઝડપથી બનતો કાઠિયાવાડી લાલ મરચાંનો સંભારો. ફક્ત 5 મિનિટમાં બનતો કાઠિયાવાડી લાલ મરચાંનો સંભારો બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે અહીંયા જોઈ લઈએ. મેં અહીંયા 100 ગ્રામ એકદમ કડક એવા લાલ મરચાં લીધા છે. આપણે 2 ચમચી તેલની જરૂર પડશે એટલા માટે મેં તેલ લીધું છે. અડધી ચમચી હળદર, સ્વાદ મુજબ હળદર. મેં અડધી ચમચી નમક લીધું છે, આપણે સ્વાદ મુજબ નમક એડ કરવાનું છે એટલા માટે. 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી મેં વડિયારી અધકચરી વાટેલી લીધી છે, અડધી ચમચી રાઈ અને અડધી ચમચી મેં અહીંયા મેથીનો અધકચરો પાવડર લીધો છે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. ખૂબ જ ઝડપથી બનતો લાલ મરચાંનો સંભારો. હવે આપણે અહીંયા જે લાલ મરચાં લીધા છે તેને આપણે કટિંગ કરવાના છે. તો એના માટે મેં અહીંયા ચોપિંગ બોર્ડ લીધું છે. તો હવે આપણે એની ઉપર આવી રીતે મરચું રાખી અને દાંડલીનો ભાગ હોય તેને આવી રીતે કટ કરી અને મરચાંને હવેથી વચ્ચેથી 2 ભાગ કરી અને આપણે એને પતલી પતલી ચિપ્સમાં ટુકડામાં સમારી લેવાનું છે. તો આવી રીતે 2 પાર્ટ કર્યા અને હવે આપણે એમાંથી પણ હજી મરચાંના આવી રીતે 2 પાર્ટ કરી લઈશું અને આવી રીતે ચિપ્સમાં આપણે મરચાંને સમારી લેવાના છે. તો આવી રીતે આપણે બધા જ મરચાંને સમારી લઈશું અને આવી રીતે એમાંથી વચ્ચેથી જે બી અને નસનો ભાગ છે તેને આવી રીતે ચપ્પા વડે કાઢી લઈશું જેથી આપણો સંભારો બહુ તીખું ના બને. તો આવી રીતે આપણે બધા જ મરચાંને સમારી લેવાના છે. અહીંયા મેં મરચાંને સમારી લીધા છે. તો હવે આપણે મરચાંના સંભારાની આગળની પ્રોસેસ કરી લઈશું. હવે આપણે સંભારાનો વઘાર કરવાનો છે. તો એના માટે અહીંયા હું ગેસની ફ્લેમ ચાલુ કરી અને એક પેનને ગરમ કરવા માટે રાખી દઈશ અને પેનની અંદર આપણે અહીંયા 2 ચમચી જેટલું તેલ એડ કરી અને તેલને ગરમ થવા માટે રાખી દઈશું. અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હું તેલની અંદર અહીંયા જે મેં રાઈ લીધી હતી તેને આવી રીતે એડ કરી દઈશ અને અહીંયા મેં મેથીનો અધકચરો પાવડર લીધો હતો તેને પણ આપણે તેલની અંદર એડ કરી દેવાનો છે અને બંનેને વ્યવસ્થિત રીતે તેલની અંદર સાંતળી લેવાના છે જેથી બંને વ્યવસ્થિત સાંતળાય તો સંભારામાં એનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવે છે. તો અહીંયા બંને વસ્તુ સંતળાઈ ગઈ છે. તો હવે આપણે એની અંદર અહીંયા મેં જે હળદર લીધી હતી તે એડ કરી દઈશું અને આપણે અહીંયા નમક એડ કરી દઈશું અને હવે આપણે જે અહીંયા મરચાં સમાર્યા હતા તેને આપણે એડ કરી દેવાના છે અને હવે આપણે એને બધા જ મસાલાની અંદર મરચાંના ટુકડાને આપણે તવીથા વડે ચલાવતા મિક્સ કરી લઈશું અને મિક્સ થઈ જાય એટલે આપણે એને 1 થી 2 મિનિટ આવી રીતે ચલાવતા ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને પકાવવાના છે. તો આવી રીતે મસાલાઓ મિક્સ થઈ જાય પછી આપણે એને એમનેમ જ પકાવવાના નથી, તવીથા વડે ચલાવતા જ પકાવવાના છે જેથી મરચાં ઉપર નીચે બધી સાઈડથી મસ્ત રીતે પાકી જાય અને આપણો સંભારો ખૂબ જ ટેસ્ટી બને. તો આવી રીતે આપણે એને થોડી વાર માટે 1 થી 2 મિનિટ માટે પકાવવા માટે રાખી દઈશું. અહીંયા 1 થી 2 મિનિટ થઈ ગઈ છે. તો આપણો સંભારો એકદમ વધારે પકવવાનું નથી, થોડું કાચું રહે મરચું એવી રીતે પકવવાનો છે જેથી સંભારાનો ટેસ્ટ એટલું અધકચરું રાખવાથી મરચો સંભારાનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવે છે. જો તમને મારી આ રેસીપી ગમતી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં વિડીયો શેર કરો. તો અહીંયા હવે આપણો સંભારો પાકવા આવ્યો છે. તો આપણે એની અંદર અહીંયા જે ધાણા જીરું પાવડર લીધો હતો તે આપણે આવી રીતે સ્પ્રિંકલ કરી દઈશું, બધે જ મરચાંની ચિપ્સમાં લાગી જાય તેવી રીતે. અને અહીંયા જે અધકચરી વાટેલી મેં વડિયારી લીધી હતી તે પણ આપણે એડ કરી દઈશું અને બંનેને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને આ સંભારાને આપણે એક સર્વિંગ બાઉલમાં કાઢી અને સર્વ કરી લઈશું. તમારા જમવાનો સ્વાદ બમણો કરી દે એવો કાઠિયાવાડી લાલ મરચાંનો સંભારો ફક્ત 5 મિનિટમાં બનતો અહીંયા તૈયાર છે. તો આ સંભારો તમે પણ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારા ઘરના સભ્યોને કેવો લાગ્યો સંભારો તે મને કમેન્ટ બોક્સમાં
જરૂરથી જણાવજો. કેવી લાગી તમને મારી રેસીપી? જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારા વિડીયોને લાઈક કરો, તમારા ગ્રુપમાં મારા વિડીયો શેર કરો અને હજુ સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોની નીચે જ્યાં રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તે બ્લેક કલરનું હશે. તો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી તો એ બટનને તમે ક્લિક કરો જેથી મારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય અને એ ક્લિક કરશો એટલે એક બેલ આઇકન આવશે એને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે. તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત, ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની. થેન્ક્સ ફોર વોચિંગ.